હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉપમા. સવારમાં નાસ્તામાં ઉપમા મળી જાય તો મજા પડી જાય. સૌથી પહેલાં એક પેનમાં તેલ નાખી 1 કપ રવો લઈ લઈશું. 3 થી 4 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી શેકી લેવાનું. આ રીતે રવાને તમે શેકશો તો ઉપમા તમારો પરફેક્ટ બનશે. રવો શેકાઈ ગયો છે અને પ્લેટમાં કાઢી લીધો છે. પછી એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ નાખી તેમાં નાની સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે સાતળી લેવાની છે. પછી એમાં એક નાનું ટામેટું સમારીને ઉમેરવાનું. એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું. જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પછી આપણે એમાં લીલા મરચાં નાખીશું. લીલા મરચાં નાખ્યા બાદ અમે મીઠો લીમડો નાખીશું અને એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી એમાં આપણે હળદર નાખીશું. પછી આપણે એમાં 1 ચમચી મરચાંની ભૂકી ઉમેરીશું. એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને પછી અહીં આપણે શેકેલો રવો એડ કરીશું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે. અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અહીં આપણે રવામાં 1 વાટકી જેટલું પાણી ઉમેરી લીધું છે અને પછી આપણે એને ફેરવતા રહેવાનું છે જેથી કરી આપણો રવો ચોંટી ન જાય. અહીં આપણો ઉપમા બનીને રેડી થઈ ગયો છે. એકદમ છૂટો ઉપમા બનીને રેડી થઈ ગયો છે. તમારો ઉપમા ચીકણો બનતો હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરો જેથી કરી છૂટો ઉપમા બનીને તૈયાર થશે.